मङ्गलं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गजाननं भूतगणादिसेवितं कपिध्वजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। હર્ષતી ઇતિ કૃષ્ણ, જે સર્વના આકર્ષણનું કેન્દ્ર છે એ કૃષ્ણ છે. શ્રવણના ફળ જણાવેલા છે કે આટલા દિવસ તમે શ્રીમદ ભાગવત સાંભળો તો તમને કેવું ફળ મળે. પહેલી વસ્તુ નિર્ભયતા, બીજું નિસંદેહતા. When there is doubt, there is no Krishna. તો પહેલું છે નિર્ભયતા, બીજું છે નિસંદેહતા. ત્રીજું હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રવેશ. કાલે જ્યારે મેં ગોપી વિરહ ગીત લીધું ને ત્યારે મારી આંખમાંથી તો આંસુ આવેલા જ, પણ કાલે મારી સાથે મેં તમને બધાને રડતા જોયા ને ત્યારે મને થયું કે દરેકના હૃદયમાં, દરેકની આંખમાં આંસુ હતા. કાલે આપણા દરેકની અંદર કાલે ગોપીનું હૃદય હતું. ચોથું છે સર્વમાં પરમાત્માના દર્શન. પહેલું પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ જાગે આપણામાં. 7 દિવસ સુધી સતત એવા મેઘ વરસશે કે વ્રજવાસીઓને ખબર પડી જશે કે દેવ કોણ છે. ત્યારે કનૈયો પિતાજીને કહે છે કે તમે જરાય ચિંતા નહીં કરો નંદ બાબા, મને રાત્રે સ્વપ્નમાં આવીને ગોવર્ધન નાથે કીધું છે ભગવાને પોતાની શક્તિઓ પ્રદર્શિત નથી કરવી, હું પરબ્રહ્મ છું એવું બતાવવું નથી કે તું તારી ટચલી આંગળી પર મને ધારણ કરજે, હું હલકો થઈને આવી જઈશ. કીધા મુજબ ભગવાને ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કર્યો છે. 7 દિવસ સુધી ભગવાન આ જ મુદ્રામાં ઉભા રહ્યા છે. યશોદા માતાને તો મારો કનૈયો કેટલો થાકી ગયો હશે, આ જ મુદ્રામાં ઊભો છે. એના હાથ તો નહીં દુખતા હોય, કેવો કોમળ છે, એના પગ તો નહીં દુખતા હોય, હું એને કેવી રીતે ભોજન કરાવું. યશોદા માતા 7 દિવસનું સાટું વાળવાનું છે. 7 દિવસથી મારો કનૈયો ભૂખ્યો છે. હવે માતાજી કનૈયાને દિવસમાં 8 વખત ભોજન કરાવતા હતા. 7 દિવસ 8 વાર જમાડવાનું છે. કેટલી વાર થયું? 7 8 56. 56 ભોગ માતાજી આજે તૈયાર કરે છે. આપણે 56 ભોગ કહીએ છીએ ને કે કનૈયાને 56 ભોગ ધરાવો. 56 ભોગ ધરાવે છે કનૈયાને, ત્યારે માતાજીને સંતોષ થાય છે. પછી સુદામા પાસે બેસીને વાતો કરે છે ભગવાન. કેવું ચાલે છે ઘરમાં બધું? એના કપાળ ઉપર ભગવાન વાંચે છે તો લખ્યું હોય છે શ્રી ક્ષય, એટલે લક્ષ્મીનો ક્ષય નથી. હવે મારે તો આનું પ્રારબ્ધ બદલવાનું છે. એને ભગવાન ઉલટું કરી નાખે છે. યક્ષશ્રી, જે ધન કુબેરો પાસે છે, યક્ષો પાસે છે, એ તને મળે. જગતના નાથ સાંદીપની ઋષિ પાસેથી શું શીખવાના? પણ ગુરુ છે, તમને જો કંઈ આપવું નહીં તો મને મારી વિદ્યા ફળે નહીં. મારે તમને કંઈક આપવું છે. સારું બેટા, તારે મને કંઈક આપવું છે ને તો મેં તને આપેલી વિદ્યાનો વંશ તું આગળ વધારજે, એનો સદુપયોગ કરજે. વંશના 2 પ્રકાર છે, એક બિંદુ વંશ અને એક નાદ વંશ. બિંદુ વંશ એટલે પિતા પુત્રનો વંશ, જે આપણે બધા સમજીએ છીએ. અને નાદ વંશ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કીધી અને અર્જુને સાંભળી. અનેક ગુરુઓ પાસેથી જે શિષ્યો જ્ઞાન મેળવે છે અને એ શિષ્યો બીજાને જ્ઞાન આપે છે. આ જે વંશ ચાલે છે ને નાદ વંશ કહેવાય. સાંદીપની ઋષિએ આજ્ઞા કરી કે તું આ જ્ઞાનને, મેં તને જે જ્ઞાન આપ્યું છે એને નિષ્કામ રીતે કોઈ સયોગ્ય પાત્રને આપજે. હવે એવો યોગ્ય શિષ્ય ભગવાનને મળી ગયો છે અર્જુન.
જ્ઞાન આપવા માટે પણ પાત્રતા જોઈએ ને. ગુરુને તો બધું જ આપવું છે, પણ સામે પાત્રતા અર્જુનમાં દેખાય છે ભગવાનને. અર્જુન અને દુર્યોધન બંને એક જ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી ચૂક્યા છે, છતાં બંનેના સ્વભાવ સાવ વિમુખ છે. એક દિવસ ભગવાન બંનેને કહે છે કે દુર્યોધનને કહે છે કે તમે પૃથ્વી પર કોઈ સારામાં સારો વ્યક્તિ શોધી લાવો, અને અર્જુનને કહે છે કે તમે કોઈ ખરાબમાં ખરાબ વ્યક્તિ શોધી લાવો. અર્જુન આવીને કહે છે કે કોઈ ખરાબ છે જ નહીં પૃથ્વી પર, હું જ, મારી જાત જ સૌથી ખરાબ છે. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપના દોષ. જ્યારે કૃપા થાય ને ઈશ્વરની, ત્યારે આપણને બીજાના નહીં, આપણા પોતાના દોષ દેખાવા જોઈએ. દુર્યોધન આવીને કહે છે મારાથી સારું કોઈ છે જ નહીં. કરી છે કે મને હવે મૃત્યુનો ડર જ નથી. ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્મરણથી, એમના ચરિત્રના વર્ણનથી, મારા આરાધ્ય દેવના વર્ણનથી હું એટલો બધો અંદરથી નિર્ભય થઈ ગયો છું કે હવે મને એમ છે કે સામે કરડવા આવનાર પણ તક્ષક છે ને, એની અંદર પણ સ્વયં પરમાત્મા છે, તો મને ભય શેનો. પરીક્ષિત રાજા જેવા શ્રોતા, જે સાર્વભૌમ રાજા હતા, જેને તક્ષક કરડ્યો ત્યારે જ્ઞાન પ્રાપ્ત થયું, એમ તક્ષક કરડવાનો છે એવું ખબર પડતા જ પરીક્ષિત રાજાએ સુબુદ્ધિથી એક સરસ મજાનો નિર્ણય લીધો કે મારે જીવતા જીવ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. સુખદેવજી કહે છે કે તારા જેવો શ્રેષ્ઠ શ્રોતા કે જે મૃત્યુને આટલી સહજતાથી, સરળતાથી પચાવી શકે છે, એ મને એટલું બધું સૌભાગ્ય આપ્યું કે આટલા દિવસમાં મને કૃષ્ણની અનુભૂતિ થઈ છે. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે જ્યારે હું તને કથા સંભળાવતો ને, તારા આરાધ્ય દેવની વાત કરતા કરતા તું જે લીન થઈ જતો ને, એમાં મને મારી કૃષ્ણ ભક્તિ દ્રઢ બનતી લાગતી. સુખદેવજી મહારાજ કહે છે પણ જ્યાં સુધી હું હાજર છું ને, ત્યાં સુધી તક્ષક અહીંયા આવશે નહીં. તક્ષક અહીંયા આવશે નહીં ને જો અહીંયા આવશે ને તો પણ એનું ઝેર અમૃત બની જશે. આ સંતની હાજરી, આ મહાત્માની હાજરીનો પ્રતાપ છે. સુખદેવજી મહારાજ કહે છે કે તો હું વિદાય લઉં. પરીક્ષિત રાજા કહે છે કે તમને કઈ રીતે કહેવાય કે તમે વિદાય લો? જતા પહેલા હું આપનું પૂજન કરવાની એકવાર ઈચ્છા રાખું છું. પરીક્ષિત રાજા સુખદેવજીને દંડવત પ્રણામ કરે છે, એમના ચરણોમાં જેવું માથું નમાવે છે, અને સુખદેવજી મહારાજ પરીક્ષિતના માથે એમનો વરદ હસ્ત પધરાવે છે. ત્યાં જ પરીક્ષિતને ચતુર્ભુજ નારાયણના દર્શન થાય છે. સુખદેવજી મહારાજનો જય જયકાર બોલાય છે. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનો હાથ પરીક્ષિત રાજા પર પડતા જ એમને નારાયણના દર્શન થાય છે. ચતુર્ભુજ સ્વરૂપે, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. પરીક્ષિત રાજાની આંખમાંથી અશ્રુ વહે છે. હૃદય કમળમાં એક તેજ ધારણ કરે છે. હવે સુખદેવજી જવા માટેની આજ્ઞા લે છે. જવા માટે ઊભા થાય છે. આ કથા સંભળાવી રહ્યા છે ત્યાં અનેક ઋષિ મુનિઓ બેઠા છે, એમાં એક એમના પિતા પણ છે. આજે પિતા ઊભા થઈ પુત્રને વંદન કરે છે. તારા જેવા પુત્રને મેળવીને હું ધન્ય થઈ ગયો છું. બધા જ ઋષિઓ ઊભા થઈને સુખદેવજીને પ્રણામ કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી ક્યાં અંતર ધ્યાન થઈ જાય છે કોઈને ખબર નથી. બહાર નીકળતા જ કઈ દિશા પકડી લે છે. પરીક્ષિત રાજા મૃત્યુ માટે સજ્જ થયા છે. ગંગા કિનારે આવે છે.
ગંગા મૈયાની પૂજા કરે છે, સ્નાન કરી બહાર આવે છે, દર્ભનું આસન લે છે, આસન ઉપર બેસી ધ્યાન અવસ્થામાં આવે છે. સામે સૂત કુમારો અને અનેક ઋષિ મુનિઓ બેઠા છે. સૂત કુમારો કહે છે કે અમે રાજા પરીક્ષિતના દેહમાંથી બ્રહ્મ તેજ સ્વરૂપે જ્યોતિને બહાર આવતી જોઈ છે. આત્મા સ્વરૂપનું તેજ બહાર નીકળી ગયું છે, મોક્ષને પ્રાપ્ત થઈ ગયું છે, અમે જોયું છે. હવે માત્ર પરીક્ષિત રાજાનો દેહ પડ્યો છે. આત્મા તેજ સ્વરૂપે નીકળી ગઈ છે, મોક્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે. હવે તક્ષક આવે છે, પરીક્ષિત રાજાના મૃતદેહને કરડે છે. જે વ્યક્તિ નારાયણના નામમાં આટલી લીન થઈ ગઈ છે, જેણે મૃત્યુ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના હૃદય કમળમાં ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન કર્યા છે, હવે એના શરીરને તક્ષક કઈ રીતે કરડી શકે? આ તો મૃતદેહને કરડ્યો છે, આત્મા તો બહાર નીકળી ગઈ છે. પરીક્ષિત જેવા કોઈ રાજા નથી. પરીક્ષિત રાજાએ મોક્ષને આપણને બધાને શીખવાડ્યું છે કે શ્રોતા જો લાયક પરીક્ષિત રાજા જેવો હોય તો આપણને પણ મોક્ષ મળે. શ્રીમદ ભાગવત કથા અહીંયા વિરામ લે છે. जय जय श्री राधे, जय जय श्री